બોરસદ યાર્ડની ચૂંટણી 5 સહકારી મંડળીના 105 મતદારો ગેરકાયદે હોવાની હાઈકોર્ટમાં રીટ। બોરસદ એપીએમસીની 14 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં નવો વળાંક સર્જાયો છે। ગત ગુરુવારે ચૂંટણી અધિકારી દ્વારા 6 સહકારી મંડળીને ગેરકાયદે હોવાનું જાહેર કરી 103 મતદારોના નામ રદ કર્યા હતા તેમજ નવી મતદાર યાદી જાહેર કરી હતી। તેવામાં કોંગ્રેસ સમર્થકોએ વધુ 5 સહકારી મંડળીના વધુ 105 મતદારો ગેરકાયદે હોવાના અને વેપારી મંડળના 4 સભ્યોના ગેરકાયદે મત રદ કરાયા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી તેમજ 105 મતદારોના નામ રદ કરવા માંગ કરી હતી। બોરસદ એપીએમસીની ચૂંટણી પૂર્વે મતદાર યાદી જાહેર કરાઈ હતી। પ્રથમ વખત જાહેર કરાયેલી મતદાર યાદીમાં 37 સહકારી મંડળીઓના 728 મતદારો નોંધાયા હતા। થોડા દિવસો અગાઉ અલારસા સેવા સહકારી મંડળીના વાઇસ ચેરમેન અને બોરસદ તાલુકા ભાજપના ઉપપ્રમુખ અશોક મૈડાએ લેખિત પુરાવા સાથે મતદાર યાદી સામે વાંધા અરજી દાખલ કરી હતી જે સંદર્ભે ગત ગુરુવારે ચૂંટણી અધિકારીએ સુનાવણી હાથ ધરી। 37માંથી ઉનેલી, નિસરાયા, દેદરડા, મોટી શેરડી, જૂના બદલપુર અને કંકાપુરા સહકારી મંડળીના 103 મતદારોના નામ રદ કરવામાં આવ્યા હતા। પરિણામે નવી જાહેર કરાયેલી બીજી યાદીમાં 31 સહકારી મંડળીઓના 625 મતદારો નોંધાયા હતા। તેવામાં એપીએમસીમાં કોંગ્રેસ સમર્થકોએ અલારસા, વાસણા, રાસ, કાંદરોટી રાસ અને વાસણા બોના કુલ 105 મતદારો ગેરકાયદે હોવાનું જણાવી તેમના મતો રદ કરવા શુક્રવારે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી। તેમજ વેપારી મંડળના 4 સભ્યો છેલ્લા 3 વર્ષથી લાયસન્સ ધરાવતા હોય અને ₹50,000થી વધુ રકમની ડિપોઝિટ પણ ભરતા હોવા છતાં મતદાર પ્રસિદ્ધ કરનારા અધિકારીઓએ રેકર્ડ અને પુરાવા સાંભળ્યા વિના એકતરફી નિર્ણય લઈને 4 વેપારીઓના મતો રદ કર્યા હોવાના આક્ષેપ પણ રીટમાં કરવામાં આવ્યા છે। ભાજપ દ્વારા કોઈપણ ભોગે એપીએમસીમાં સત્તા મેળવવા રાજકીય ઈર્ષા ધરાવીને ઇરાદાપૂર્વક 6 મંડળીઓના મતદારોને રદ કરવા સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવતું હોવાના આક્ષેપ કોંગ્રેસે લગાવ્યા હતા। તેમજ આગામી દિવસોમાં બોરસદ પંથકમાં 1000થી વધુ ખેડૂતોની આણંદમાં રેલી યોજી આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। મને રીટની જાણ થઈ નથી। વહીવટદાર આણંદ જિલ્લા રજિસ્ટ્રાર અને બોરસદ એપીએમસીના વહીવટદાર અભિષેક સુવાએ જણાવ્યું હતું કે મને હજુ રીટની જાણ થઈ નથી। જો રીટ થઈ હોય તો મતદાર યાદી સંદર્ભે કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની જવાબદારી મતદાર યાદી પ્રસિદ્ધ કરનાર અધિકારીની છે। હાઈકોર્ટમાં પણ મતદાર યાદી પ્રસિદ્ધ કરનારા અધિકારીઓએ જવાબ આપવાના હોય છે। આ રીટ ચૂંટણી અધિકારી સામે નથી, માત્ર મતદાર યાદી પ્રસિદ્ધ કરનાર અધિકારી સામે થઈ હશે। TV18 ન્યૂઝ બોરસદ।